અરવલ્લી જિલ્લો કે જ્યાં 2 દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ચાલુ વર્ષે સારા પાકની આશાએ ખેડૂતોએ રવિ સિઝનમાં સૌથી વધુ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું, પણ વાતાવરણમાં પલટાના કારણે ઘઉંનો ઉતારો ઓછો આવ્યો તેવી ભીતિ છે। અરવલ્લી જિલ્લામાં કુલ 2,09,979 હેક્ટર ખેડાણ લાયક પિયત જમીન વિસ્તાર છે। ચાલુ વર્ષે ડિસેમ્બરના પ્રારંભે ખેડૂતોએ 81,549 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કર્યું છે। એક તો ચોમાસામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોએ 15 દિવસ મોડું વાવેતર કર્યું। ગત વર્ષની સરખામણી 2.5 થી 3,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર વધ્યું। 2 દિવસથી વાતાવરણમાં પલટાથી ખેડૂતોને પાકના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ છે। હાલમાં માર્કેટમાં ઘઉંના ભાવ 500 થી 600 રૂપિયા બોલાય છે, પણ સીઝન આવશે ત્યારે ભાવ ઘટીને 400 થઈ જશે। એક બાજુ વાતાવરણમાં પલટાથી ઉતારો ઓછો આવશે, બીજી તરફ ભાવ પણ પૂરતા નહીં મળે, જેથી ખેડૂતોને બેવડો ફટકો પડવાનો ડર છે। વાદળવાયુ વાતાવરણ છે એટલા માટે અમારે ઘઉં પણ આડા પડી ગયા છે એકદમ, અને અત્યારે અમારા ઘઉં પડી ગયા છે એટલે અમે ઘઉંનો ભાવ પણ માર્કેટમાં મળવાનો નથી, કેમ કે અત્યારે જ 500 રૂપિયા છે, તો પછી ઘઉંની જ્યારે ઘઉં પાકશે એ વખતે તો 400 રૂપિયા મને આપશે। તો પણ પાછું અત્યારે 2 દિવસથી વાતાવરણ થોડું પલટો આવ્યો છે, અને અત્યારે પવનના કારણે પાણી પણ વાળી શકતા નથી, અને અત્યારે ઘઉંનું માર્કેટ થોડું બજારમાં પણ વેચવા જઈએ છે તો 500થી નીચેનું જ હોય છે, કારણ કે જે ઘઉંનું વાવેતર ભાવનું થોડું પેલું રહેશે આગા પાછી। ઉત્તરોમાં વાતાવરણ કેવું રહેશે, કારણ કે અત્યારે તો વાતાવરણ વાદળછાયું છે એટલે ઓછો જ લાગે છે વાતાવરણ એવું છે ને, એટલે આમાં આગળ શું થાય છે એ ખબર નહીં વાતાવરણ।